આ તરફ નવસારી જિલ્લામાં કાવેરી નદીની જળસપાટી પણ વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાવેરી નદી પોતાની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે। હાલ કાવેરી નદી 14 ફૂટની સપાટીએ વહી રહી છે, જ્યારે કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે। દેસરા ફાટક વિસ્તારમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ પર કાવેરી નદીના પાણી વહી રહ્યા છે। બિલીમોરાના કુંભારવાડ વિસ્તારના પાણી ભરાયા છે। કાવેરી નદીની વધતી સપાટીના કારણે બિલીમોરા નગરપાલિકા એલર્ટ છે। નવસારી નગરપાલિકા બાદ હવે બિલીમોરા નગરપાલિકાનો વારો હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ કાવેરી નદીમાં જળસ્તર વધવાના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આ જે વિસ્તાર દેખાઈ રહ્યો છે દેસરા વિસ્તાર છે। દેસરા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે જે લોકોની સમસ્યા છે સમસ્યામાં વધારો થયો છે। સ્થાનિક કેટલાક લોકો આપણી સાથે મોજૂદ છે, એમની સાથે વાત કરીશું। આ જે સમસ્યા છે વર્ષો જૂની છે, સમસ્યા શું છે એ સમસ્યા વિશે જાણવાનો થોડોક પ્રયાસ કરીશું। આ કયો વિસ્તાર છે અને કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? આ વોર્ડ નંબર 9 નો દેસરા જૂનો કુંભારવાડ। આ પ્રોબ્લેમ દર વર્ષની જેમ આ વર્ષે પ્રોબ્લેમ વધારે છે। અમારા ત્યાં ડેમ જે બનાવ્યો છે વાઘરેજની અંદર એ પ્રોટેક્શન વોલનું પાણી જે આવે છે તે નીકળી નથી જતું, એના લીધે આ પાણીનો ઘેરાવો રહે છે। પાણી 4-5 દિવસ અહીંથી ઓછા થાય છે ને આ સામે જે દરગાહ દેખાય છે એમના પર જવા માટે 5 દિવસ વેઇટ કરવું પડે, પછી પાણી નીકળી જાય છે ત્યાંથી। કેટલા ફૂટ વધે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે? પાણી આતા ઉપર અમારે 40 ઘર છે કુંભારવાડની અંદર। જો પાણી વધારે આવે તો બધાને 500-600 ફૂટ પાણી થાય તેવી પરિસ્થિતિ છે અત્યારે હાલે। શેના કારણે ખાસ કરીને જે ડેમ બન્યો છે વાઘરેજની અંદર જે ડેમ બનાવ્યો છે તેની પ્રોટેક્શન વોલ જે બનાવી છે એના લીધે પાણીનો નિકાલ જ નથી થતો। 4-5 દિવસ સુધી પાણી આ સ્થિતિમાં રહે છે। તો ખાસ કરીને પ્રોટેક્શન વોલ આ વિસ્તાર જે છે કુંભારવાડ વિસ્તાર છે એમના માટે સમસ્યા બની છે। ખાસ કરીને પ્રોટેક્શન વોલ બનાવી છે એમાં પાણી ડિસ્ચાર્જ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ન કરી હોવાના કારણે પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ખાસ કરીને તંત્ર, ખાસ કરીને બિલીમોરા નગરપાલિકા તંત્ર આ બાબતે ધ્યાન આપે તેવી માંગ જે કુંભારવાડ વિસ્તાર છે એ વિસ્તારના લોકો કરી રહ્યા છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો આ તરફ નવસારીના દેસરા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની સમસ્યામાં વધારો થયો છે। અહીં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, જેનાથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં મદદ ન પહોંચી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં કાવેરી નદીનું જળ તાંડવ દેખાઈ રહ્યું છે। કાવેરી નદીનું જળસ્તર વધતા દેસરા વિસ્તારના જે ઘરો છે એ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, લોકોના ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે બિલીમોરા શહેરના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે। કાવેરી નદી પટના આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ખાસ કરીને આ એક કુંભારવાડ વિસ્તાર છે જ્યાં દર વર્ષે કાવેરી પટમાં આવેલા ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે। આ જે ઘરો છે એ તમામ ઘરો પાણીમાં ગરક થઈ ચૂક્યા છે। 30 જેટલા ઘરો છે એ ઘરોમાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। મહત્ત્વની વાત છે કે જે નગરપાલિકાના સત્તાધીશો છે એમના સુધી પહોંચ્યા નથી। લોકોની સમસ્યા વધતા લોકોએ સાંજે ક્યાં જવું એની ચિંતા ખાસ કરીને સતાવી રહી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે દેસરા વિસ્તારના કુંભારવાડ વિસ્તારના દ્રશ્યો છે। પાણી વધવાની શરૂઆત થઈ ચૂકી છે અને ક્યાં જવું અને કેવી રીતે જીવન ગુજરાન ચલાવવું એની સમસ્યા લોકોને સતાવી રહી છે। લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। TV9ની ટીમ સૌપ્રથમ લોકો સુધી પહોંચવાનો, એટલે કે જે સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। આ વિસ્તારમાં રહેતા લોકો જે છે એમની સમસ્યા દર વર્ષે આ રીતે વધતી હોય છે। લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। કાકી, કેટલા વર્ષથી અહીંયા રહો છો? બહુ વર્ષ, આખી જિંદગી ચાલી। કેટલું પાણી આવે છે અહીંયા? કાયમ આટલા પાણીમાં કેમ રહે? માંદા પડ્યા દીકરા, કોઈ નહીં મળે, અમને કાઢવા વાળું નહીં મળે, ખાવાનું વાળવા સ્કૂલમાં ખોલ્યા લે તો જાય તો આટલા પાણીમાં કેમ નહીં કરીએ? તો કપડાં હું જોયા ને દીકરા, શું કરીએ દીકરા? બહુ કહેવા માટે આવેલા કે પાણી ભરાય નથી આવ્યું દીકરા, હજુ નથી આવ્યા ને અમને 5 પૈયાઓ નહીં હોય દીકરા। હું કોઈ ખાવાનું જોવે કે નહીં? આટલા પાણીમાં કેમ જાય આટલી ઉંમરે? જે લોકોની જે સમસ્યા છે એ ગંભીર છે। ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે સ્થિતિના પગલે લોકોની સમસ્યામાં વધારો થયો છે। મહત્વની વાત છે કે તંત્રના કોઈ અધિકારી અહીં સુધી પહોંચી શક્યા નથી। લોકો વર્ષોથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે, પરંતુ જે સ્થિતિ છે એ ગંભીર છે અને લોકો ખાસ ફરિયાદ કરી રહ્યા છે કે અમારા પડખે, અમારી વહારે
કોઈ આવતું નથી અને અમે દર વર્ષથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરીએ છીએ. આ જે દ્રશ્યો છે નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારના, ત્યાં તંત્ર વહેલી તકે પહોંચે અને દેસરા વિસ્તારના જે કંઈક કુંભારવાડ વિસ્તાર છે એમાં જે 30 જેટલા ઘરના લોકો સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે, એમની વારે તંત્ર પહોંચે એવી લોક લાગણી ઊભી થઈ છે. નિલેશ ગામી, TV9 નવસારી.